પરેશ ધાનાણીની પ્રેસ કોન્ફરન્સમાં જઈએ અને સાંભળીએ કે તેઓ શું કહે છે। ચૂંટણીમાં યુપીએ સરકારનો પરાજય થતા આ દેશના બિન અનામત વર્ગના યુવાનોને જે લાભ મળવો જોઈએ એ લાભ 5 વર્ષ પાછળ ધકેલાયો। ગુજરાતની અંદર પણ માનનીય અમિતભાઈ, શૈલેષભાઈ અને અમારા સન્માનની ધારાસભ્યશ્રીઓએ બિન અનામત વર્ગના યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં 20% અનામત માટે જ્યારે વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલ લાવ્યા ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના ગૃહ રાજ્યમાં વિધાનસભાની અંદર આ વાતનો વિરોધ કર્યો હતો, બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને આ ખાનગી મેમ્બર બિલનો અસ્વીકાર કર્યો હતો। હવે જ્યારે 5 વર્ષ પૂરા થવા આવ્યા છે, તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકાર આ દેશના લોકોના સપનાઓ સાકાર કરવામાં અધૂરી નીવડી છે, ત્યારે મરણ પથારીએ પડેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી વાયદાઓથી ઓક્સિજનના બાટલે મિશન 19ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હોય એવું મને લાગે છે। સરકારે જો આ લાભ વાસ્તવિક અપેક્ષિત વર્ગો સુધી પહોંચાડવો હતો તો 55 જેટલા મહિનાનું શાસન એમની પાસે હતું। કમનસીબે આ 55 મહિના માત્ર વાયદાઓમાં, વચનોમાં અને ભાષણોમાં ખર્ચી નાખ્યા। વિદેશ પ્રવાસની અંદર દેશની પ્રજાની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ। હવે જ્યારે ચૂંટણીઓ સામે આવી છે ત્યારે બિન અનામત વર્ગના યુવાનોને, આર્થિક રીતે પછાત એવા યુવાનોને, 8 લાખથી ઓછી આવક હોય એવા યુવાનોને, 1000 ચોરસ ફૂટથી નાનું મકાન હોય એવા માત્ર યુવાનોને, 5 એકરથી ઓછી જમીન હોય એવા માત્ર યુવાનોને 10% અનામત આપવાની સરકારી લોલીપોપ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે।